કોન્સ્ટેબલ મોડલ પેપર નંબર 27 છે મિત્રો। આ જે પીડીએફમાં આ જે પ્રેક્ટિસ પેપર છે એ 2018નું છે। એટલે મિત્રો આપણે 2018ના ખાલી કરંટ અફેર્સના પ્રશ્નો સ્કીપ કરીશું, એના સિવાયના પ્રશ્નો જોઈશું જે તમને તૈયારીમાં મદદરૂપ થઈ રહેશે। તો ચલો મિત્રો ટાઈમ ના બગાડતા શરૂ કરીએ। અને હા, ગણિતના પ્રશ્નો આપણે ડાયરેક્ટ જવાબ જોઈ લઈશું, પણ છેલ્લે વિડીયોના અંતમાં આપણે 100 પ્રશ્નો પૂરા થાય ત્યારે ગણિતના પ્રશ્નોનું સોલ્યુશન પણ આપણે મૂકેલું છે। તો ચલો શરૂઆત કરીએ। સિદ્ધપુરના બિંદુ સરોવરમાં નીચે પૈકી કોણે સ્નાન કરી માતાનું શ્રાદ્ધ કર્યું હતું? તો સાચો જવાબ રહેશે મિત્રો સી ઓપ્શન, ભગવાન પરશુરામે। આઝાદીની લડાઈમાં સરદારનું માનીતું બારડોલી કયા જિલ્લામાં આવેલું છે? સુરત જિલ્લામાં આવેલ છે। ત્રીજો ક્વેશ્ચન, પાટણમાં રાણકી વાવ કોણે બંધાવી હતી? ભીમદેવની રાણી ઉદયમતીએ। ઈસવીસન 1400ના અરસામાં સલ્તનત કાળ દરમિયાન કયા રજવાડાના રાજકવિ શ્રીધર વ્યાસ દ્વારા રણમલ છંદ નામની કૃતિ રચવામાં આવેલ? સી ઓપ્શન, ઈડર। ગરવાડા તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલ છે? દાહોદ જિલ્લામાં। ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લાને કયા જિલ્લાની હદ સ્પર્શતી નથી? તો મિત્રો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, ભાવનગર। ગુજરાતમાં નીચેના પૈકી કયા જિલ્લામાં મેંગેનીઝ મળી આવે છે? પંચમહાલ જિલ્લામાં। આગળનો ક્વેશ્ચન, ગુજરાતનું કયું બંદર દેશના સૌપ્રથમ ખાનગી બંદર તરીકે 1998થી કામ કરતું થયું છે? પીપાવાવ। 345 મેગાવોટ વીજ ક્ષમતાના સોલર વીજ મથકો ધરાવતું ચારણકા ગામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? પાટણ જિલ્લામાં આવેલ છે। દયાનંદ સરસ્વતીનો જન્મ કયા ગામે થયો હતો? તો એ ઓપ્શન, ટંકારા ગામે। તરણેતરનો મેળો કયા મહિના દરમિયાન યોજાય છે? ભાદ્રપદ। ટૂંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો? વડોદરા। કવિ બોટાદકરનું પૂરું નામ જણાવો? ડી ઓપ્શન, દામોદર ખુશાલકર બોટાદકર। સારે જહાં સે અચ્છા હિન્દુસ્तां હમારા ના રચયિતા કોણ હતા? મોહમ્મદ ઇકબાલ। 15મા નંબરનો ક્વેશ્ચન, મૌર્ય વંશનો કયો રાજા પ્રિયદર્શી રાજા તરીકે જાણીતો છે? અશોક। ચંદ્રગુપ્ત બીજાએ પ્રાપ્ત કરેલ મહાન સિદ્ધિ કઈ? શક વિજય। દાંડીકૂચ વખતે ભારતના વાઇસરોય કોણ હતા? લોર્ડ ઇરવિન। નવજીવન માસિક કોણે શરૂ કર્યું હતું? ડી ઓપ્શન, ઇન્દુલાલ। ગૌતમ બુદ્ધે લોકોને કઈ ભાષામાં ઉપદેશ આપ્યો હતો? પાલી। ઉત્તરથી દક્ષિણ તરફ જતા ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો? તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એટલે કે નર્મદા, તાપી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી। નીચેના પૈકી કયા અભયારણ્યમાં ગેંડો જોવા મળે છે? જલદાપરા। નીચેના પૈકી કયા ભારતીય શહેરને પૂર્વનું વેનિસ કહેવાય છે? ઉદયપુર। અબ્દુલ કલામ ટાપુ ક્યાં આવેલો છે? ઓડિશામાં। નીચેના પૈકી કયું રાજ્ય કર્કવૃતને સ્પર્શ કરતું નથી? મણિપુર। પંજાબના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો? કિક્કલી। ગ્રીનિચ નામનું સ્થળ કયા દેશમાં આવેલું છે?
ઇંગ્લેન્ડમાં મળજળ બેક્ટેરિયા મુખ્યત્વે કેટલા પ્રકારના હોય છે? 2 પ્રકારના હોય છે. લોખંડની ચમચી પર તાંબાનો ઢોળ ચડાવવાની પ્રક્રિયા માટે કયા દ્રાવણમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે? બી ઓપ્શન કોપર સલ્ફેટ. બીસીજી રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? ક્ષય. પાણી શુદ્ધિકરણની પદ્ધતિઓમાં સામાન્ય રીતે કઈ પદ્ધતિ વાપરવામાં આવતી નથી? બાયસાયક્લોન પદ્ધતિ વાપરવામાં આવતી નથી, એટલે કે સી ઓપ્શન સાચો જવાબ રહેશે. ત્રિગુણી રસી નીચેનામાંથી કયા રોગ સામે રક્ષણ આપતી નથી? ડી ઓપ્શન પાઉલ મ્યુલર. વેરિયોલા નામના વાયરસથી કયો રોગ થાય છે? શીતળા. થિયામીનની ઉણપથી કયો રોગ થાય છે? બેરી. શ્વેતકણોનું જન્મસ્થાન શરીરમાં ક્યાં હોય છે? અસ્થિ મજ્જામાં. ધાતુની એસિડ સાથેની પ્રક્રિયાથી કયો વાયુ ઉત્પન્ન થાય છે? ડાયહાઇડ્રોજન. આયોડિનની ઉણપથી કયો રોગ થાય છે? તો સાચો જવાબ રહેશે સી ઓપ્શન, એટલે કે ગોઈટર. રુધિરનું દબાણ માપવા કયું સાધન વપરાય છે? સી ઓપ્શન સ્પિગ્મોમેનોમીટર. વિટામિન B12ની ખામીથી કયો એનિમિયા થાય છે? તો સાચો જવાબ રહેશે બી ઓપ્શન પર્નિશિયસ એનિમિયા. દૂધમાં કયું વિટામિન હોતું નથી? તો દૂધમાં વિટામિન સી હોતું નથી. વાળનો રંગ કાળો શાના લીધે છે? તો એ ઓપ્શન મેલેનિનના કારણે વાળનો રંગ કાળો હોય છે. કયા બંધારણીય સુધારા દ્વારા લોકસભાની મુદત 5 વર્ષથી બદલી 6 વર્ષની કરવામાં આવી હતી? 44માં. રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે? બી ઓપ્શન મૂળ હકુમત. સર્વોચ્ચ અદાલત ભારત સરકાર અને એક કે વધુ રાજ્યો વચ્ચેનો વિવાદ ચલાવી શકે છે. આ તેની કઈ હકુમત કહેવાય છે? એ ઓપ્શન 44માં મૌલિક હકુમત. ભારતના પ્રથમ કાયદા અધિકારી તરીકે કોને ગણવામાં આવે છે? બી ઓપ્શન એટર્ની જનરલ. 2 કે તેથી વધુ રાજ્યો વચ્ચે એક જ વડી અદાલતની સ્થાપના કરવાની સત્તા કોની પાસે છે? એ ઓપ્શન સંસદ પાસે. જ્યારે રાજ્યની વિધાનસભાનું વિસર્જન કરવામાં આવે છે ત્યારે કાયદો બનાવવાની સત્તા કોની પાસે હોય છે? ડી ઓપ્શન સંઘ સંસદ પાસે. નીચેના પૈકી કોણ સંસદના બંને ગૃહોમાં બોલી શકે છે? સી ઓપ્શન એટર્ની જનરલ. કેન્દ્ર સરકારની આમ આદમી બીમા યોજના અંતર્ગત કુદરતી મૃત્યુ પર કેટલા રૂપિયાની સહાય આપવામાં આવે છે? 30,000. સૌથી મોટા મેદાનની જરૂર ખાલી જગ્યા રમતને પડે છે? તો 50મા ક્વેશ્ચનમાં સાચો જવાબ રહેશે પોલો. તો મિત્રો અત્યારે આપણે 50 ક્વેશ્ચન રાખીએ છીએ. બપોર પછી એટલે કે સાંજે બીજો એક વિડીયો મૂકશું જેમાં આપણે 51 નંબરના ક્વેશ્ચનથી શરૂઆત કરીશું. એટલે મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકોન જરૂરથી દબાવી દેજો. ફરીથી સાંજે નવા વિડીયો સાથે મળીએ છીએ 51ના ક્વેશ્ચનથી. જય હિન્દ, જય ભારત.